એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। વાવ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા થરાદ ભાજપના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી। આજરોજ વાવ પેટા ચૂંટણીનું મતદાન ગણતરી પાલનપુર ખાતે યોજાઈ હતી, જેમાં ભારે રસ્સાકસી ભરી હાર જીતમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર મેદાન મારી ગયા। ત્યારે થરાદ 4 રસ્તા પર થરાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા ફોડી કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે। આ વખતે કોંગ્રેસની લોકસભા તો જીતી, પરંતુ ખાલી થયેલી વાવ વિધાનસભા બેઠક ગુમાવી છે। ત્યારે થરાદ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા 4 રસ્તા પર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને કાર્યકરોને વાવ વિધાનસભાની જીત બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। રિપોર્ટર ચોકસી ગુજરાત ન્યૂઝની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।